أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بفضل بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب قلوبنا وطبيب نفوسنا مولانا مولد الثقلين جد الحسنين القاسم محمد اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد. عزیزان محترم شب جمعہ اللہ نے رحمت کی رات છે એ સાથે સાથે મુબારક રમઝાનની પણ રાત છે. હર જગા ઉપર એક મામૂલન શબ જુમાની રાતમાં વાતની કહેતો છું ને અહીંયા પણ કહું છું કે ભાઈઓ કબરોના અંદરમાં આપણા મરહૂમની વાટલિકાઓ છે, આપણા રિશ્તેદાર, આપણા માવતરો, અને આજની રાતની લોકો વાટ જોઈ છે કે કોણ એમની કબરોના અંદરમાં કદો બદલાવે. તો બહેતરીન તોહફો આજની આ રાત છે મરહૂમીના માટે એ છે સાતમા મલી 3 વખત મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલાવી અને એમને હજી પૂછ્યું અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. दोस्तों ने अजीजों, अमुक रातों बाकी रही गई છે એને મદ્દેનજર રાખી મારી આ તકરીરનો સરનામે સુખન અને કલામ મૌલાએ કાયનાત કુલ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ની અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ તિલાવત કરવાની ગઈકાલની રાત્રે આપણે શરૂ કર્યો છે. અમીરુલ મોમિનીન કે જેઓ પોતાની જિંદગીને દુનિયાની સામે એવી રીતે જીવા કે જે જિંદગી કયામત સુધી કોઈ ઇન્સાન કોશિશ પણ કરે એમના નકશી કદમો પર તો પણ અમીરુલ મોમિનીન જેવી જિંદગી નથી જીવી શકતા. અને જ્યારે અમીરુલ મોમિનીન કલામ કરે, વાતો કરે અને કોઈ ચીજને બયાન કરે તો કયામત સુધી આવનારા ઇન્સાનોના માટે મશઅલે રાહની હિદાયત બનતું હોય છે. અમીરુલ મુમિનીન ને જેવા બોલ કયામત સુધી કોઈ ઇન્સાનના અંદરમાં તાકાત નથી કે અલી જેવી વાતો દુનિયાના અંદરમાં પેશ કરી શકે. અલી અલી હતા. જ્યારે આપે કહ્યું કે આ દુનિયા જે કઈ ખાલી હતા એ લોકો સાંભળ્યું કે અલીની નજરમાં એટલી હલકી છે કે બકરીના નાકમાંથી નીકળતો ગંદવાસ કરતા પણ મરેલું સડેલું કૂતરું જેના અંદરમાંથી ગંધ નીકળતી હોય એના કરતા પણ હલકી. એ અલી અગર એમ કહે કે આ દુનિયા કે જે મારી નજરમાં હલકી છે પણ આ દુનિયાના અંદરમાં પણ અલીને 6 ચીજો પસંદ છે. તમે અંદાજો લગાવી શકો આ વાત ઉપર कि अगर अली कोई चीज की नफरत करता हो પણ એમાં જ અગર કોઈ ચીજને પસંદ કરતા હોય તો એ ચીજો આપણા માટે કેવી રીતે જિંદગીમાં કામ આવવાની છે. તો અલી કહ્યું બે ચીજ, બે પગલા જે હું ગઈકાલે બયાન કર્યા. એક ખુદાની રાહમાં જ્યારે ઇન્સાન ઉપાડે છે, અલી કે છે મારી પસંદ છે. અને બીજો પગલો અલી ઇબ્ન અબી તાલિબે કહ્યું કે અગર ઇન્સાન શાના માટે ઉપાડે, હા હવે અલી કહે છે કે બીજી બે ચીજ
કે જે તમારી આ દુનિયામાં અલી ઇબ્ન અબી તાલિબ જે મને પસંદ છે. મોલા ફરમાવે છે, એ મારા સહાબીઓ, સવાલ કર્યો છે તો જવાબ સાંભળો. બે ચીજ અલીને ઈ પસંદ છે, બે ઘૂંટડા. ફિઝિકલી નહીં, ઘૂંટડા સમજો ને, કેમ સમજો? ઘૂંટ પીવો, ટુકડો પણ તમારી ટુકડો પીધો. ફિઝિકલી નહીં. અલી અહીંયા સમજાવે છે કે મને તમારી આ દુનિયામાં બે ટુકડા પસંદ છે, બે ઘૂંટ પસંદ છે. સહાબી જોવા લાગે કે અલી એવા કયા દુનિયામાં બે ઘૂંટ છે જે તમને પસંદ છે? શાયદ આ જમાનો હોત તો મારા જો બોલે એક કોકાનો ઘૂંટ મને જો પસંદ છે. પસંદ છે ઉમીભાઈ આપણા બેની જોડી જામ સર કોકા સર પડે નંબર બે ગુણ ફિઝિકલ નહીં, પણ તમે જો અલી ઇબ્ન અબી તાલિબના વિઝન તરફ નજર કરો. એ છે પહેલો ગુણ, તમારી આ દુનિયામાં અલીને પસંદ છે, એ છે સબ્રનો ગુણ. અલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ્દ. અલી કહ્યું, અગર મને આ દુનિયામાં પસંદ છે સબ્રનો ગુણ. આસાન નથી, વફાસી ના સબ્ર કરવું આસાન નથી. મારું બોલવું, તમારું સાંભળવું, મોલાએ કાયનાતની વાતની કોટ કરવી નથી આસાન છે, પણ પ્રેક્ટિકલ લાઈફના અંદરમાં, પોતાની જિંદગીના અંદરમાં અલીની આ વાતને ઉતારી અને અમલમાં લેવી ઘણી મુશ્કેલ છે. હું ગઈકાલે પણ કીધું ને આજે પણ કહું છું કે અલી બોલ્યા જ નથી, અલી અમલ કરીને બતાવ્યું છે. જે અલી એટલા બહાદુર હોય ભાઈઓ, કે જેની તલવારના અણી ઉપર હજારોનું લશ્કર રોકાઈ જતું હોય, જેના વજૂદથી કાફિર અને મુશરિકીન કાંપતા હોય, ધ્રુજતા હોય, જેની બે આંગળીથી 1000 માણસ જે ખૈબરનો દરવાજો ખોલતા અને બંધ કરતા હોય, એ અલીની બે આંગળીથી હવાના અંદરમાં ઉછાળતા હોય, એ બહાદુરનું નામ અલી. અલી કોણ? કે જેના સામે અમ્ર ઇબ્ન અબ્દવદ જેવો ઇન્સાન આવે, અરબના બહાદુર ભાગી જાતા હોય, અને અલી એને તલવારથી બે ભાગ કરીને દુનિયાને બતાવતો હોય, એ બહાદુર ઇન્સાનનું નામ એનું નામ અલી. અને પછી જ્યારે એની જિંદગીના અંદરમાં આવ્યું કે જેની તલવારથી ઇસ્લામ ફેલાણો, જેની તલવારથી મુસલમાન મુસ્તહકમ થયા, દીનનો પાયો નંખાણો, અને જ્યાંથી ઇસ્લામનું ઝાડ ઉગવાનું શરૂ કર્યું, અને જેની તલવારથી અરબના બહાદુર ઇન્સાનો કાંપતા હતા, એ જ અલીની જિંદગીમાં જ્યારે સબ્રનો મોકો આવ્યો. કેવી રીતે સબ્રનો ઘૂંટડો પીધો? 22 વર્ષ ચૂપ રહીને ઘૂંટડો પીધો. પછી યહૂદી બજારમાંથી પસાર થતો હતો, અને એને જોયું અલીના ગળામાં શું નાખવામાં છે? રસ્સી, દોરી નાખીને ખીચીને લઈ જઈ રહ્યા છે. તો કે કોણ છે? કે અલી ઇબ્ન અબી તાલિબ કાઈ, કે જેના તલવારથી યહૂદ, મુનાફિક, મુશરિક, કાફિર કાંપતા હતા કે હાયા અલી. જો ઇસ્લામના માટે, દીનના માટે અલી સબ્રનો ઘૂંટડો પીધો. દાખલો છે અઝીઝો, આ દાખલો છે, જવાનો આ દાખલો છે. એટલે નમૂનો ક્યાંથી મળે? નમૂનો આપણે ગોતવા નથી જવાનું કે એરોપના કોઈ સાયન્ટિસ્ટનો નમૂનો મિંબર ઉપરથી બયાન કરો, નથી મજલિસ કરીને. બરાક ઓબામાનો દાખલો પેશ કરું, હિલેરી ક્લિન્ટનનો દાખલો પેશ કરું, ફલાણો સાયન્ટિસ્ટ આમ બોલ્યો એને હું આવીને કોટ કરું, અને જવાનોને સમજાવવા મજલિસ છે ને આનાથી આપણે દાખલા હાસિલ કરીએ. અરે અમીરુલ મુમિનીન અને એની ઔલાદથી વધારે કોઈ નમૂને જાતો બાકી છે આ દુનિયામાં કે જેના મૂકીને દુનિયા બીજે દાખલો લેવા છે? આ કેવી જાતની મજલિસ ચાલુ થઈ છે? હું તો બહુ અજબ પામું છું. ઘણી ફેરી કે ફલાણો આમ કર્યું, કે ફલાણો યુરોપમાં આમ થયું, ફલાણા અમેરિકાનો સાયન્ટિસ્ટ આમ, એનાથી દાખલો લે. કેવા દાખલા? ઝાતે વાહિદે અઈમ્મે અતહારને મૂકી કે જેઓ દુનિયાના અંદરમાં પરફેક્શનમાં હતા.
दुनियाનો કોઈ ઇન્સાન પરફેક્શન બનાતો અહલુલ બેતમાં સિર્ફ 14 માસૂમીન અલૈહિમુસ સલાતુ વસલામ અગર એને મૂકીને બીજે દાખલા લેવા જશો ને ગુમરાહ થશો. અને આજે મિંબર ઉપરથી દાખલા પેશ કરવામાં આવે છે કે આમ નબી મજાલીસ છે. અલ્લાહુ અકબર તને તારું ઇલ્મ મુબારક થઈ નામ મજલિસ સલવાત પઢે મોહમ્મદ પરફેક્શન ના તરફ છે નકલ પરફેક્શન ના તરફ. અને અહલુલ બેત ની વધારે કોઈ પરફેક્શન છે દુનિયામાં કોઈના પાસે? દાખલા બયાન કરવામાં જ મિંબર પરથી ફલાણો ના હોજો જોયો ના હોજાનો દરવાજો જોયો ના ઇલ્મ હાસિલ કર્યું ને પછી જે મનમાં આવે બોલીને પછી પબ્લિક ખુશ થઈ ગઈ. ઓ નવી મજા છે. આજે જમાના મારી પોતાની અંદરની જેને બધું દુઃખ જે બયાન કરું છું. તો અઝીઝાને મોહતરમ અલીએ એની જિંદગીના અંદરમાં સબ્રનો ઘૂંટડો પીને બતાવ્યો. આ સાંદજ સબ્રનો ઘૂંટડો ઉલમાએ અખલાક લખે છે કે સબ્રના ઘણા એવા શું છે 16 કેટેગરીઝ છે, પ્રકાર છે. એક સબ્ર ઇન્સાન દુનિયામાં કરે કોના બદલામાં? ગુનાહના સાથે. આપણે સબ્ર છે બરાબર સમજો. 3 પોઈન્ટ ઉપર પડાવીશ અને ઇન્શાઅલ્લાહ તમારી સમજ કરો. ઉલમાએ અખલાક લખે છે સબ્ર નો પહેલો પોઈન્ટ છે કે ઇન્સાન દુનિયાના અંદરમાં સબ્ર કરે કોની સામે? ગુનાહની સામે. આપણે સબ્ર છે. એક ઇન્સાનના પાસે કોઈ જોવા વાળો ના હોય, ખીચાના અંદરમાં 2-3 હજાર યુરો પણ મોજૂદ હોય, દુબઈ જેવી સરજમીન હોય, રંગીન રાતો હોય, કોઈ જોવા વાળો ન હોય, ઇન્સાન એ વખતે પોતાની જાતને બચાવે, એ છે સબ્ર. થાઈલેન્ડ જાય પોતાની જાતને બચાવે, એ સબ્ર. પટાયાની બીચ ઉપર ઊભો હોય ને પોતાની જાતને બચાવે, એ સબ્ર. મસ્જિદમાં બેસીને સબ્ર કરીને નામ સબ્ર નથી. ગુનાહનો મોકો એના સામે આવીને ઊભો હોય, કોઈ ન હોય ને ખબર છે કે આ દુનિયામાં કોઈ નથી, હું છું અને મારા પાસે એવો મોકો છે હું જે જગા પર ગુનાહ કરી શકું છું. એમ છતાં પોતાની જાતને શું કરે? સબ્રની મંઝિલમાં લઈ આવે. ના, આ એવો ગુનાહ છે કે જે મારા ખુદાએ મને શું કર્યો છે? મનાઈ કર્યો છે, ના કીધો છે. આથી મારી જાતને એને શું કરવાનું છે? રોકવાનું છે. તઝકિરતુલ ઔલિયા કિતાબના એક લેખક છે નિસાર અત્તાર. બહેતરીન કિતાબ છે, વાંચો. મને ખબર નથી એનો તર્જુમો છે કે નહીં. ફારસીમાં કિતાબ છે. ઔલિયાઓનો તસ્કીરો કર્યો છે. ઔલિયા કોને કહેવાય? કે જેઓએ પોતાની જાતને ખુદાના હવાલે કરી દીધી. એવા એવા દાખલા છે અંદરમાં. એક દાખલો જવાનનો લખે છે પોતે. ઈસરાએ હુસૈન કરીને નામ છે, એનું નામ છે યુસુફ. બરાબર ધ્યાનથી સાંભળજો મારા જવાન ભાઈ. ગુનાહના સામે સબ્ર કરવું એ રીતના સખત છે, પણ અગર કોઈ કરી લે તો અલ્લાહની નજદીક એનું કેવું અસર છે. આજે આપણે કોલેજમાં જઈએ છીએ, યુનિવર્સિટીમાં જઈએ છીએ, કેવા કેવા આપણા સામે ગુનાહના મોકા આવી જાય છે. જો અગર આપણી તરબિયત નફ્સ હોય, યકીન હોય કે અગર આ ગુનાહથી બચીશ તો આનું બહેતરીન બધું ખુદાને દીના છે. કે છે જવાન પેસર હુસૈન પોતે કામ વેપાર કઈ હતું નહીં, બેકાર જવાન હતું, નોજવાન. હર નોજવાનની તમન્ના હોય છે દિલમાં કે આગળ વધે, પૈસા કમાય, દુનિયાના અંદરમાં પ્રોગ્રેસ કરે. પોતાના ગામડાથી નીકળે છે અને નીકળવા પછી જાય છે કોઈ એવી જગા ઉપર કે જે જગા ઉપર એને તો કામ ધંધો મળે, ઘરે પાકે, નોકરી મળે. તો જે જગા ઉપર પહોંચે છે જોઈ છે કે એક મોટો કબીલો રહેવાસીમાં હતા. પૂછે છે કે તમારા કબીલાનો સરદાર કોણ છે? એના પાસે પહોંચે છે અને જઈને કહે છે કે ભાઈ કામની તલાશમાં આવ્યો છું, જવાન છું, એ કામકાજ હોય તો કયો તો હું નોકરી કરવા તૈયાર છું. કબીલાનો સરદાર કહે છે નોકરી તો નથી, પણ હા અગર તને એટલું જ મન છે તો એક નોકરી મારા પાસે એવી છે પણ સખત છે, તું કબૂલ કરીશ? હા, કયો મને શું છે?
એ મારા જે ઊંટ છે એ ઊંટને જંગલમાં લઈ જવાના, ખરાવાનું, પીરાવાનું પાણી, સાંજે પાછળ લઈ આવવાનું. હું તને નાની ઝોપડી દઈશ, રેજે એમાં અને કામ કરજે, ના પગાર પૂરો રાજી થઈશ. સાંભળજો જવાબ. રાબેતાના મુજબ સવારના ઊંટો લઈને નીકળે જંગલમાં, જઈને ઝાડ ખવડાવે, પાંદડા ખવડાવે, પાણી પીરાવે. ખરેખર જાજા બધા ઊંટની શું ડિફરન્સ? મારી ભૂલ છે, બધું ના શીખો. 20 વર્ષની ઇન્ડિયન મિશનમાં કામ કરું છું. મારી ભૂલ છે, શીખવું. હવે ઊંટોને ચરાવે, ખરાવે, પીરાવે, લઈને સાંજે ઘરે આવે. ખાઈ બાઈકો પોતાની ઝોપડી જે હતી, ઝોપડી સમજો ને, ઓલું ભૂંડાનું ઘર, શું કે રામનું ભૂંગ, પ્રોવેર્બ છે ને મારા ઘરમાં. હા, રામનું ભૂંગ મિશ્રુનું પૈસાવાળાના ઘરમાં નામ ગરીબ ને સરળ પડે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ સુઈ જાય, રાબેતા મુજબ આમ એની જિંદગી હાલે. હવે અહીંયા એક પ્રોબ્લેમ છે. જે સરદાર હતો, જે શેફ હતો, એ ફાર્મિંગનો મોટા કબીલાનો, એની જવાન દીકરી એક રાતના અંધારામાં એ શેફની, એ કબીલાના મોટાની એ જવાન દીકરી એના ઝૂંપડા પાસે આવે છે. દરવાજો ખટખટાવે છે. તો દરવાજો ખોલે છે. જે છોકરી હતી ને શેફની જવાન, એ ઓલાને શું કહે છે? જો સાંભળ, જ્યારથી તું અમારામાં કામે ગયો છે, મારી નજર તારા ઉપર પડી છે, ત્યારથી હું શું થઈ ગઈ છું? તારા ઇશ્કમાં ગિરફ્તાર, વન સાઈડ લવ ગયો. છોકરો જ્યારે એની વાત સાંભળે છે તો માથાને નમાવી દે છે. સાંભળ, રાતનો અંધારો છે, કોઈ જોયું નથી મને આવતો. બિલકુલ રાતનો સન્નાટો છે, કોઈ મને નથી જોઈ આવતા. તું જાણે છે ને હું જાણું છું, કોઈ નથી. હાલ મારી તમન્નાની તું પૂરી કર. જ્યારે ઓલો જવાન એ વાતને સાંભળે છે, તો હવે અહીંયા જે આપણી વાતનો મોઝૂરી વિષય છે, ગુનાના સામે સબ્ર. વિચાર કર્યો કે આ મને આવી રીતના કહે છે, પણ અગર જો હું એના તરફ એક કદમ પણ આગળ વધારું, મારી સબ્રને હું તોડું, તો કયો ગુનો છે? પોતાનો ગુનો છે. થોડી વારના માટે જવાન વિચાર કરે છે. તરત શું કરે છે? ધીમેથી બહાર નીકળે છે, દોડવા લાગે છે. ડેઝર્ટના અંદરમાં, એ રણમાં, ઘાટના અંધારામાં એટલો દોડે છે, એટલો દોડે છે, હાફીને બેસી રહે છે. જ્યારે બેસે છે, રોવા લાગે છે, ખુદા તું મને મદદ કર, આ ગુનાની સામે મને સબ્ર ઇનાયત. રોવા લાગે છે ખુદાની બારગાહ. શું જોઈ છે? એના પાસે બે જવાન આવીને ઉભા છે. જોઈ છે કે આ રણમાં, આ ડેઝર્ટમાં, આ અંધારામાં કોણ છે? કાઉટ ઉભો થા. ઓલો ઉભો થાય છે. જો આગળ કોઈ તારો ઇંતજાર કરી રહ્યો છે. કોણ? હાલ કોણ ઇંતજાર કરી? પોતે જ. તસ્કિરતુલ ઔલિયાની કિતાબમાં વાક્યને આગળ લખતા કહે છે પોતે કે જ્યારે એ જગ્યા ઉપર પહોંચે છે, એ જવાન શું જોઈ છે? કે તખ્ત છે. હા, તખ્ત શું કે જેમાં એક રાજા બેસતા હોય એવો તખ્ત, અને એના ઉપર એક નૂરાની શખ્સ આવતો જોઈ તખ્તમાંથી ઉભા થઈ જાય છે. વેલકમ કહે છે, ગળે લગાડે છે અને પોતાના બાજુમાં બેસાડે છે અને કહે છે, સવાલ ના કરજે હું કોણ છું, સાંભળજે કે હું કેવી રીતના અહીંયા આવ્યો છું. મારા દોસ્તો, મારા અઝીઝો, ગુનાહ સામે સબ્ર કરવો એનો અજર તમે છે. આ સવાલ પછી કરજે હું કોણ છું, પહેલા તો સાંભળ હું કોણ છું. જ્યાં હું છું જન્નતમાં રહેનારો નબી
મારું નામ છે યુસુફ. હા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ હું જન્નતમાં હતો ને મને આવાજ આપી, એ યુસુફ ઉઠ, ઊભો થા, જમીનની તરફ નજર કર. હું આસમાનોથી જમીનના તરફ નજર કરી. ખુદાવંદ આલમે કહ્યું, એ યુસુફ, એ મારા નબી, નજર કર, ફલાણા ડેઝર્ટમાં એક ઝોપડી છે. નજર કરી ઝોપડી તરફ. હું શું જોયું? એક જવાન છોકરી તારા ઝોપડીના દરવાજા પર ઊભી છે અને તને પ્રપોઝ કરી રહી છે અને તું એને ઠુકરાવી રહ્યો છે. અલ્લાહની આવાજ આવી, યુસુફ, તારા સાથે પણ આવું બન્યું હતું. જ્યારે તું ઇજિપ્તમાં ઝુલેખાએ તને આવી રીતનો પ્રપોઝ કર્યો તો 7 દરવાજા બંધ હતા અને 7 દરવાજા બંધ કરી અને ઝુલેખાએ એ યુસુફ તારાથી એની માંગણી કરી હતી અને તું જ્યારે રોવા લાગ્યો કે ના, પરવરદિગારે આલમની બારગાહમાં હું શું જવાબ આપીશ આ ગુનાહના સામે, તો ઝુલેખાએ શું કીધા હતા? યુસુફે ઝુલેખાએ કીધું હતું કે કોણ જોવા વાળું છે? તો શું જવાબ આપ્યો? હું જવાબ આપ્યો કે પરવરદિગાર જોવા વાળું છે. અને એ વખતે તારા દિલના અંદરમાં જે સબ્ર આવી, તો હું ખુદાએ તારા માટે 7 દરવાજા શું કર્યા? યુસુફ, તું નબી હતો મારો, તારા માટે હું 7 દરવાજા ખોલ્યા. પણ જો આ જવાન નથી નબી ખુદા, નથી મારા તરફથી મોકલાવેલો કોઈ અંબિયા, નથી કોઈ રસૂલોમાંથી એક સિમ્પલ જવાન છે અને જ્યારે ઈ ગુનાહના સામે સબ્ર કરી રહ્યો છે, પોતાની જાતને એનાથી દૂર કરી રહ્યો છે, જો કેવી રીતે દોડે છે, એ યુસુફ જા, એનો મુસાફો કર અને એને મારા સલામ પહોંચાડ. જો ખુદા તરફથી કેવો અજર, જ્યારે ઇન્સાન ગુનાહના સામે સબ્ર કરે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, ઇન્સાન સબ્ર કરે કોના સામે? ગુરબતના સામે. ગુરબત એટલે ગરીબી. આપણે સમાજના અંદરમાં જીવીએ છીએ, સોસાયટીમાં જીવીએ છીએ, જંગલમાં નથી જીવીએ. જ્યારે આપણે એકબીજાને જોઈએ છીએ ને, ફલાણો માણસ 400-500 યુરોની ટી શર્ટ પહેરીને આવે છે, ફલાણો 3 લાખ યુરોની ગાડીમાં આવે છે, ફલાણો 10,000 યુરોની ઘડિયાળ પહેરે છે, હર 1 મહિને ને 2 મહિને સફર કરી છે. ગરીબ માણસના દિલમાં શું થાય છે? શું થાય છે? તકલીફ, ખુશી છે. ભલે બોલે ના મોઢેથી, એક ઇન્સાનને તીર મારો ને જેમ લાગે એમ ગરીબને લાગે છે. શું ખુદા એના સામું જોઈ છે? શું ખુદા પૈસા વાળો છે? જ્યારે મન થાય ત્યારે હાઈલો દે કરવાલા 3-4 હજાર 5,000 ખર્ચો. અને હું પણ એ ખુદાને માનું છું, હું પણ એ ઇમામ હુસૈનને માનું છું, હું પણ એ અહલુલ બેતને માનું છું. વર્ષમાં 10 વર્ષમાં 15 વર્ષમાં હજી મને ઝિયારત નસીબ નથી. ફલાણો પૈસા વાળો જ્યારે મન થાય ત્યારે ઉમરા કરવા હાઈલો દે, હર વર્ષે હજમાં હાઈલો દે. એટલે શું અલ્લાહ પણ પૈસા, અલ્લાહ પણ પૈસા વાળાની સાઈડનો માણસ લાગે છે? અમારો ગરીબ કોઈ છે? ઇન્સાનને ગરીબી સામે સબ્ર કરવો. આ બધું હોવા છતાં પણ ઇન્સાન ફરિયાદ ન કરે, દિલના અંદરમાં ખ્યાલાત ન રાખે, બલકે અલ્લાહને કહે કે બાર ઇલાહા, અગર એને પૈસા આપીને માલદાર બનાવ્યો છે તો એ તારા તરફથી છે, અને અગર મારી કોશિશ અને મહેનત કરવા છતાં પણ અગર હું કામયાબ નથી ને ગુરબતની આલમમાં છું, તો પણ હું અલ્લાહ તારા સામે શું કરું છું? ફરિયાદ ને સબ્ર કરું છું. આ પણ એક સબ્ર છે મોટામાં મોટું, અને એનો પણ અજર છે અલ્લાહની બારગાહમાં. રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ આપે ફરમાયું કે કયામતનો દિવસ હશે અને અલ્લાહ હિસાબ અને કિતાબના બાદ, સાંભળજો બરાબર, જેટલા પૈસા વાળા છે જેને અલ્લાહના ફઝલથી નવાઈઝા છે એ લોકોને કીધું ઉભારી છે. અને જે દુનિયાના અંદરમાં મહેનત કરવા છતાં પણ અલ્લાહની
આપેલી નેમતો પર ગુરબત ઉપર પણ જો રાજી રહ્યો ને એની વિશે તમે એક વાર જોયું છે. પૈસાવાળાને 500 વર્ષ પછી જન્નતમાં લાગી છે. અલ્લાહનો અદલ કરે છે. અહીંયા દુનિયામાં મજા કરી મારી રહમતથી અને ઓલો બિચારો માયુસ જોતો રહ્યો છે. અલ્લાહનો અદલ કયામતમાં કરે છે. किसे पैसा वाला तू मजा में 500 वर्ष उभो रही જાય અને આને 500 વર્ષ પહેલા દાખલ કરી જન્નતમાં. કયા 500 વર્ષ? દુનિયાના નહીં ભાઈઓ, આખિરતના 500 વર્ષ. જાણો એક દિવસ કેટલો છે? ઘંટેથી ભણીએ છીએ. એક દિવસ કેટલો માવતર? 50,000 વર્ષ બરાબર એક દિવસ. મમ્મીભાઈ બોલું છે કેલ્ક્યુલેટર 550 થી તમે મલ્ટીપ્લાય કરો કેટલા થશે? એ વખતે એવો ગરીબ અંદર બેઠો મજા કરતો છે ને માલદાર 500 વર્ષ વાળ ક્યારે જન્નતનો દરવાજો પછી હસરત કરશે. રસૂલે ખુદા કહે છે કાશ કે દુનિયામાં મને પણ ગુરબત આપી હોત અને ગુરબત પર હું પણ રાજી થઈ. અલ્લાહનો બદલી છે. ત્રીજો પોઈન્ટ ઇન્શાઅલ્લાહ કાલે એવું છે. શબે જુમા છે, રહમત મિરાજ છે, મસાઈબે ઇમામ હુસૈન આરાધી છે. હર શબે જુમા હુસૈન ની દુનિયાની માતર બોલાવી છે. અને આની પીછે મારા મઝલૂમ ને મારા પ્યાસા એ મારા ગરીબ વતન બેટા જો માં જન્નતથી કરાવ પર રોવા માટે દીકરા આવી. આવી રાત છે કે જે રાહતના ઝમાનામાં ઇમામ પહોંચે છે. એ છે મારા જદ્દ મઝલૂમ કઈ વાતોમાં એ મારા જદ્દ મઝલૂમ તમારી કઈ મુસીબતો પર હું આંખોમાંથી આંસુને વહાવું. રિવાયતમાં મોજૂદ છે કે જ્યારે ઇમામે ઝમાના રોતા 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 જ્યારે આંખમાંથી પાણીના આંસુ ખતમ થઈ જાય તો ઝમાનાનો ઇમામ ખૂનના આંસુ રહી છે. એક આલિમ જ્યારે મુલાકાત છે આલમ કાશિફામાં ઇમામે ઝમાના છે. એ મોલાના રિવાયતને વારંવાર સાંભળી પણ છે, મિંબરથી પડી પણ છે કે મોલા તમે ખૂનના આંસુ રો છો. મોલા કઈ મુસીબત એવી યાદ આવી જાય છે હુસૈનની કે જ્યાં તમારા પાણીના આંસુની જગ્યા ઉપર ખૂનના આંસુ રોવા લાગો છો. શું મોલા એ મુસીબત કે જે અકબરના લાશો લઈને હુસૈન આવ્યા ઇમામ કે છે એ પણ મુસીબત ના તો કહીશું અલી અસગરની નાની મૈયત લઈને આવ્યા કે પણ મુસીબત નહીં તો શું કાસિમના ટુકડે ટુકડા થયેલા લાશાને પોટલો બાંધીને લાવ્યા. મોલા એ મુસીબત પર ખૂનના આંસુ રો છો કે ના એ મુસીબત ઉપર પણ નહીં તો હાથ જોડીને આલિમીન કે છે તો મોલા એ કઈ મુસીબત યાદ આવે છે કે જ્યાં તમારી આંખોમાં અરે ખૂનના આંસુ આવી જાય છે. અલ્લાહનો મોલા જવાબ આપે છે એ આલિમ અરે જ્યારે તારા ઇમામની નજરમાં એ વખત આવી જાય છે કે જ્યારે અલીની દીકરી ઉભેલી હતી ઝાલિમને જો લઈને જાય છે. ઝૈનબ ચાદર બચાવી રહી હતી, ઝાલિમને જાતી ચાદર ખેંચી રહ્યો હતો અને એ વખતે એક ઝાલિમ આગળ વધી ઝૈનબને એવો તમાચો મારે છે. ઝૈનબના હાથમાંથી ચાદર છૂટે છે. કયું જ્યાર સુધી રહીશ આ મંઝર મને ખૂનના આંસુ રોવડાવશે. અલા વલઅનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન સયa'lamu الذين ظلموا أيا منقلب ينقلبون. परवरदिगार के नवाज को मोहम्मद ने आले मोहम्मद बारिल्लाह मनासूम फातिमे ज़हरा नुमानुआ कबूलियत में दर्ज इनायत फरमाओ. परवरदिगार हमारे नारी इबादत में तेरी बारगाह में कबूल फरमाओ. हमारी भूलों ने तू दरगुजर फरमाओ. परवरदिगार तू गफूर रहीम से हमारा गुनाह दरगुजर फरमाओ. परवरदिगार हमारा मरहुमीन की मग़फ़िरत फरमाओ. बारिल्लाह हमारा रोज़ी में खैर व बरकत इनायत फरमाओ.
जितना बीमार जितने मास दुआ किया शिकारी अल्लाह के हक के इमाम हुसैन मजलूम औलाद हुसैन परवरदिगार को शिफा नसीब फरमा बारी अल्लाह के हक मुहम्मद व आल मुहम्मद जे जगह मुसलमान मोमिनीन दुनिया में वसीलिया तकलीफ में से परेशानी में बारी अल्लाह पर जुल्म तेरी परवरदिगार ये मजलूमों ने मुसलमान फरमाओ जालिमों ने निस्तनाबूद फरमाओ हक ना परचम लहराना तालिब खुद हुसैन इमाम ज़माना में ताजिल फरमाओ ताजिल फरमाओ रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम आमीन या रब्बल आलमीन।